હેલો, હેલો. કોણ હાર્દિકભાઈ બોલ્યા? હા, હાર્દિક બોલો. તમે કોણ બોલો? આ 9737 વાળો નંબર તમારો છે? હા, 9737 વાળો નંબર મારો છે. તેમાં રિચાર્જ નથી કરાવવાનું? રિચાર્જ મેડમ નથી કરાવવાનું. રિચાર્જ કરાવવાના પૈસા નહીં મારા જોડે. કેમ? આ તો પૈસા હોય તમારા જોડે હોય તો તમે રિચાર્જ કરાવી દો. કાર્ડ કેટલા દિવસથી બંધ છે તો કાર્ડ ચાલુ નથી કરાવવાનું તમારે? મેડમ છેલ્લા 1.5 મહિનાથી મારું કાર્ડ બંધ કર્યું હોય. તો કાર્ડ બંધ કરાવી દઈએ? કોઈ બંધ કરાવવાનું થતું નહીં મેડમ. રિચાર્જ કરાવી દો તમે. અમે શું લે કરાવીએ? અમારી કંપનીમાં થોડું રિચાર્જ ફ્રી આવે તો તમને કરી આપીએ. અરે મેડમ કરાવી દો, કરાવી દો. હવે પૈસા નાખી દો તો કરાવી દઉં. આ પૈસાની પત્ર ના પાડો મેડમ. તમે મને ફોન કર્યો છો બરાબર. હું અત્યારે ખેતરમાં પાણી વાવરો છું મેડમ. તો તમે મને સામેથી ફોન કર્યો એટલે તમે કરાવી દો રિચાર્જ એમ. હવે અમે તો કહેવા માટે જ ફોન કર્યો છે કે રિચાર્જ કરાવી દો એમ. મેડમ તમે મારી વાત સાંભળો. મેડમ તમે મારી વાત સાંભળો. હા, બોલો બોલો. તમે મારા જોડે સેટિંગ કરી દો ને મને તમે પ્રેમ કરવા માંડો. અમે મારું કોઈ ગર્લફ્રેન્ડ નહીં. હું વોટો ટાટ રખડું રહું મેડમ. એ બહુ બોલ ના કરે. શું બોલો તને ખબર પડે છે? મને બધી ફોન પડે છે. મારે કોઈ ગર્લફ્રેન્ડ નહીં. હું વોટો ટાટ રખડું હોઉં બરાબર. તો તમે છે ને મારી જાનું બની જાઓ, જાનું લવર બની જાઓ. તારા બોલવાના ઠેકાણા નહીં પાસે કહેશે મને લવર બનાવી દો. તો તે મને ફોન લેવા કર્યો. હા, તો અમારું કામ છે કે અમે બધાને રિચાર્જ પતી જાય એટલે ફોન કરવાનો, એટલે તમને ફોન કર્યો. મને તે ફોન લેવા કર્યો. હું પોલીસ કેસ કરી નાખીશ. હા, તો કરી દે ને પોલીસ કેસ. આમાં મને થોડો કોઈ પોલીસ કેસ નડવાનો છે. હા, તો તે મને પ્રેમ ના કરવો હોય તો ફોન લેવા કર્યો. અરે ભાઈ, પણ આ તો અમારું ભાઈ કામ. ભાઈ નહીં કહેવાનું. મને ભાઈ નહીં કહેવાનું. નકર ફોન કાપી નાખે. હા, તો કાપી નાખવાનો, પણ અમારે કહેવાની ફરજ હતી રિચાર્જ કરાવવાની, એટલે અમે ફોન કર્યો. મારા હે ને રોડ ટચ 45 વીઘા જમીન છે. સાચે 45 વીઘા જમીન છે તમારે? હા, મારે 45 વીઘા જમીન છે. એક ફોર્ચ્યુનર ગાડી છે ને આ પેલી BMW નહીં ને કઈ 1.5 કરોડની એ હમણાં જ બુકિંગ કરાવ્યું છે. લાવવાની છે થોડા દિવસમાં. હા, તો આટલા બધા પૈસાવાળા હોય તો કેમ પાણી વાળો છો અને કેમ રિચાર્જ નહીં કરાવતા એમ કહેજો. એ તો મેડમ મારો શોખ છે, કારણ કે હું બહુ મોટી હસ્તી થઈ ગયો છું. એટલે મારા ફોન બહુ આવે લોકોના, એટલે હું રિચાર્જ નહીં કરાવતો. શું તમે મારા જોડે ચાલુ થઈ જશો? ચાલુ થવું મારી જોડે? હલો. શું મેડમ તમે બહુ વિચારો મત. મને તમારો બનાવી નાખો. હું તમને મારા દિલમાં જગ્યા લઈ જઈશ. મારું દિલ કોરે કોરું હોય, તમને પલાડવા નહીં દઉં. પણ હું કેવી રીતે માનું કે તમારા જોડે આ બધું છે કે નહીં? વિડીયો કોલ કરો, વિડીયો કોલ. 45 વીઘા જમીન બતાવી દો અલ્પાત્રી. હા, તો જમી તો બીજા કોકની બતાવી દો તો. બીજાની નહીં, મારા ખુદની બતાવી દઉં મેડમ. ને BMW તો બુકિંગ કરાવી છે અને ફોર્ચ્યુનરનો ફોટો મોકલી દઉં. પણ હું કેવી રીતે માનું આ બધું? શું તમે મારી જોડે લગ્ન કરશો? એ બધું જવા દો. મારી જોડે લગ્ન કરવા છે તમારે? જોઈએ પછી કહીએ. પેલા હું તમારે ત્યાં આવું, જોઉં બધું છે કે નહીં, પછી હું તમને કહીશ. એવું એમ? હા. તો હવે શું કરવાનું હોય તમારે? મને પ્રેમ કરવાનો કે નથી કરવાનો? મેં હાલ કીધું તો ખરા, કીધું હું પછી તમને જવાબ આપીશ. મેડમ મારું તો દિલ ગાર્ડન થઈ ગયું હે. તમે મને જવાબ આલો જલ્દી. મારા દિલને થોડું ઠંડક મળે. અત્યારે તો જવાબ ના આપું, પણ કાલે સાંજે કે એવી રીતે ગમે ત્યારે હું તમને ફોન કરીશ. કાલે મેડમ ફોન ના કરાય. તારી દિલ દો તમે તાર. હાલી દો દિલ. લેવા તૈયાર છું હું. હા, પણ થોડીક રાહ તો જુઓ. મેડમ રાહ જોવાની હવે થતી નહીં. કોક તમને બીજો પટાઈ જાય એના કરતાં હું રબડતો રહી જઈશ. ના, એવું નહીં થાય. ના મેડમ, હું હવે તમે મારા દિલનો રોણી થઈ જાઓ. તમે મને જોઈ છે ખરા તો તમે એવું કહો છો કે હું તમને પ્રેમ કરું છું એમ? જોઈએ હે મેડમ તને. ક્યાં જોઈ હતી? મેડમ મેં તને જોઈ હતી. ચોકન.
હું બધી મેડમ જોઉં જ છું બજારમાં, એટલે એને જો તારો અવાજ લાગે મેડમ. તો બધી એક જેવી થોડી ના હોય. હવે મેડમ નહીં કહું, હવે તને ચાનું કહીશ. હું વિડીયો કોલ કરું, ફોન મૂકું, બરાબર? સારું હું વિડીયો કોલ કરું હવે. સારું કરો. હું શું કહું, તમારો વોટ્સઅપ નંબર છે? હા, વોટ્સઅપ નંબર નહીં, તમે મને પેલો તમારો પર્સનલ નંબર આપો. આયરો તમારો જ નંબર છે ને? હા, મારો નંબર છે. હા તો હું આમાં રિચાર્જ કરાવીને તમને વિડીયો કોલ કરું. શું વાત છે, તમે મને રિચાર્જ કરાવો છો? હા. શું વાત છે મેડમ. હાલો, તમને હું મારી 45 વીઘા જમીન બતાવી દઉં. સારું. કરો છો વિડીયો કોલ? હા. તમે મારે ઘરે આવશો? હા. તમે મારે ગાડી લઈને લેવા આવવા પડશે કે તમે હોમેથી આવશો? તમારે લેવા તો આવવું પડશે ને. લેવા આવવું પડશે? તો હું એકલી કેવી રીતે આવું? મેં થોડું તમારું ઘર જોયું છે. એ તો સાચી વાત છે. હું તમને ફોનમાં પછી વિડીયો કોલ કરું, એમાં એડ્રેસ આપી દઈશ એટલે તમે આવી જજો. સારું, ચાલો વાંધો નહીં, હું તમને ફોન કરું.